हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા મુઠિયા। તો તમે બધી જ રીતે બનાવ્યા હશે ને બધી જ રીતે ટ્રાય કર્યા હશે। તો આપણે આજે એકદમ અલગ રીતે અને એકદમ કશું જ ઉમેર્યા વગર અને તો પણ આપણા એકદમ સોફ્ટ એવા મુઠિયા તૈયાર થશે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો આપણે એક મોટા થાળમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું, એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી સૂજી એડ કરીશું। તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે। ત્યારબાદ તેમાં એક વાટકી ઝીણી ઝીણી ચોપ કરેલું કોબીજ એડ કરીશું। ત્યારબાદ તેમાં એક ચમચી હળદર, એક ચમચી જીરું, અડધી ચમચી અજમો, સ્વાદ અનુસાર એક ચમચી મીઠું, એક ચમચી ગરમ મસાલો પાવડર એડ કરીશું, એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ અને અડધી ચમચી જેટલું આપણે છાશ એડ કરીશું અને થોડું એવું લીંબુ એડ કરીશું। તો તમે જોઈ શકો છો આપણે બધું જ એકદમ સરસ રીતે બધું જ આપણે એડ કરી દીધું છે। હવે આપણે તેને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે દૂધીથી બનાવ્યા હશે મુઠિયા પણ તમે કોબીજથી બિલકુલ પણ બનાવ્યા ન હોય તો એકદમ પરફેક્ટ એવું મેજરમેન્ટ છે। તમે આ રીતે જો બનાવશો તો તમે પરફેક્ટ એવા તમારા મુઠિયા રેડી થશે કોબીજના। હવે આપણે પાણી એડ કર્યા વગર જ આપણે આ મિક્સરને બધું એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે। તો હવે આપણે બધું મિક્સ કર્યા બાદ થોડી આપણી છાશ હતી તે ફરીથી એડ કરી અને એકદમ સરસ રીતે સોફ્ટ એવો ડો તૈયાર કરી લઈશું અને થોડું ઉપરથી તેલ લગાવી અને ડોને તૈયાર કરી લઈશું। તો બરાબર આપણે લોટને મસળી લેવાનો છે। હવે આપણે તેને મુઠિયાનો શેપ આપીશું। તો જે સૂજી, ઘઉંનો લોટ અને ચણાનો લોટ છે અને આપણે કોબીજ ચાર વસ્તુ આપણે એકદમ પરફેક્ટ એવા માપથી જ આપણે લેવાનું છે। એક જ વાટકીનું મેજરમેન્ટ કરી અને આપણે ચારે વસ્તુને એકદમ સરસ એવું આપણે મુઠિયા બનાવવાના છે। તો હવે આપણે મુઠિયાને વાળી લીધા છે। બાજુમાં ગેસ ઉપર આપણે સ્ટીમરમાં આપણે આ રીતે મુઠિયાને ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકી અને હાઈ ફ્લેમ પર તેને 25 મિનિટ માટે કૂક કરી લઈશું। તો 25 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા છે તે એકદમ પરફેક્ટ એવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે મુઠિયાને ઠંડા કરી લેવાના છે। એકદમ સરસ એવા ઠંડા થાય એટલે આપણે મુઠિયાને કટ કરી લેવાના। તો તમારે પાતળા જાડા તમારી જે મીડિયમ એવી સાઇઝમાં રાખવા હોય એ રીતે તમારે મુઠિયાને કટ કરી લેવાના છે। તો હું બહુ જાડા નહીં પાતળા નહીં એ રીતે મેં મુઠિયાને બધા જ કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો। તો એકદમ સરસ એવા સોફ્ટ આપણા મુઠિયા તૈયાર છે। આમાં આપણે ખાવાનો સોડા કે મોવણ એડ કર્યા વગર પણ આપણે એકદમ સરસ એવા આ મુઠિયા તૈયાર કરી શકીએ છીએ। હવે આપણે બાજુમાં ગેસ ઉપર કઢાઈ મૂકીશું। 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી તેમાં રાઈ જીરું એડ કરી દઈશું અને આપણે તીખા મરચાં, મીઠો લીમડો અને તલ એડ કરી અને આપણે મુઠિયાને એડ કરીશું અને એકદમ સરસ રીતે મુઠિયાને મિક્સ કરી લઈશું। તો મુઠિયા એકદમ સરસ એવા તૈયાર થાય અને તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા પરફેક્ટ એવા મુઠિયા તૈયાર છે। તો 2 મિનિટ માટે આપણે મુઠિયાને મિક્સ કરી અને કૂક કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો તમને આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો એકદમ પરફેક્ટ એવા મુઠિયા તૈયાર થાય છે, એકદમ નરમ એકદમ સોફ્ટ મુઠિયા તૈયાર છે। તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધી બધાને આવજો, બાય બાય અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। ટેક કેર, બાય બાય।